રસ્તો નહીં પણ ખાડાઓની લાઈન મૃત્યુનો ફંદો બની રહી છે। સેલવાસના દાપરામાં રોડ બાંધકામ અધૂરું, રિક્ષા ચાલક રિક્ષા સાથે ખાડામાં પડી ગયો। દાદરા નગર હવેલીના દાપરા વિસ્તારમાં અધૂરા રોડ બાંધકામના કામને કારણે અકસ્માત થયો છે। વહીવટી તંત્રની બેદરકારીને કારણે એક રિક્ષા ખુલ્લા ખાડામાં પડી ગઈ। સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી રસ્તો ખોદીને અધૂરો છોડી દેવામાં આવ્યો છે, પરંતુ ન તો કોઈ ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ન તો કોઈ સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે। આવી સ્થિતિમાં આ રસ્તા પરથી પસાર થતા લોકો માટે જોખમનું કારણ બની ગયું છે। લોકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક રોડ બાંધકામ પૂર્ણ કરે અને ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે। વહીવટી તંત્ર મોટો અકસ્માતની રાહ કેમ જોઈ રહી છે? હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાનિ પછી જ જાગશે?